દહેગામ અમદાવાદ હાઈવે પરથી પસાર થતા સાવધાન થઈ જજો। કેનાલ ઉપરના બ્રિજની પેરાફિટ અને ફૂટપાથનો ભાગ તૂટી ચૂક્યો છે। ફૂટપાથનો 30 થી 40 ફૂટનો ભાગ તૂટી પડતા લોકોને ભારે હાલાકીનો સામનો કરવાનો વારો આવી રહ્યો છે। મોડી રાત્રે રાયપુર પાસે નર્મદા કેનાલના બ્રિજનો આ બનાવ સામે આવ્યો છે, જેમાં બેરિકેડિંગ કરીને એક સાઈડનો રોડ બંધ કરી દેવામાં આવ્યો છે। રાત્રે 2 વાગે અધિકારીઓ ઘટના સ્થળે દોડી આવ્યા હતા। આ દ્રશ્યો आप જોઈ રહ્યા છો જે દહેગામ અમદાવાદ હાઈવે પરના આ દ્રશ્યો છે કે જેમાં બ્રિજનો ફૂટપાથનો ભાગ તૂટી જવાના કારણે થઈને લોકોને ભારે હાલાકીનો સામનો કરવાનો વારો આવી રહ્યો છે, જેને લઈને એક તરફનો રોડ બેરિકેડિંગ લગાવી બંધ કરી દેવામાં આવ્યો છે। ઘટનાની જાણ થતાં રાત્રે 2 વાગે અધિકારીઓ ઘટના સ્થળે દોડી આવ્યા હતા। હાલ બેરિકેડિંગ લગાવીને એક સાઈડનો રોડ સદંતર બંધ કરી દેવામાં આવ્યો છે। તેના પર કામગીરી હાથ ધરવામાં આવશે। નરોડા રોડ પર આવેલી રાયપુર નર્મદા કેનાલનો બ્રિજનો 30 થી 40 ફૂટ ફૂટપાથ સહિતનો ભાગ તૂટી જવા પામ્યો હતો, જેના કારણે મોટી જાનહાનિ થવાનો ભય છે। પોલીસે બેરિકેડ કરી રસ્તો બંધ કર્યો છે અને પોલીસ બંદોબસ્ત ગોઠવાયો છે। 2 કલાક ઘટનાને 2 કલાક થયા, ત્યારબાદ પણ હજી સુધી વાહન વ્યવહાર બંધ કરાયો નથી। કલ્પેશ શાહ, સંદેશ ન્યૂઝ, દહેગામ।